ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાસ્તાવાળા ફ્રાઈડ રાઈસ. તો એના હારું આપણે આ 1 કપ પાસ્તા લીધા છે, જે આ રીતના આવે મેક્રોની એ લીધા છે ને 1 કપ જેટલા આપણે બનાવેલા ભાત લીધા છે. 1 ગાજર આપણે લીધું છે આ રીતે સુધાર્યું છે, અડધું કેપ્સિકમ, થોડાક આપણે વટાણા લીલા અને થોડીક ફણસી, લીલા ધાણા થોડાક, 1 ડુંગળી અને 2 ચમચી જેટલો આપણે પીઝા સોસ લીધો છે. તમે શેજવાન ચટણી લઈ શકો એમ. અને મસાલામાં આપણે આખા મસાલા લીધા છે થોડાક, આ તજ, લવિંગ અને બાદિયા અને આ 2 તમાલપત્ર. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. લીલા મરચાં આપણે 2 થી 3 આ રીતે ટુકડા કરીને લીધા છે. થોડુંક આદું લીધું છે આ રીતે લાંબુ લાંબુ કાપીને. અને તીખાની ભૂકી, મરી પાવડર ને ચીલી ફ્લેક્સ. તો લાલ મરચું તમે લઈ શકો વાટેલું, ને ચીલી ફ્લેક્સ લઈ શકો એમ. અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે આને બાફવાના છે. પાણી આપણે પહેલાં જ ગરમ મૂકી દીધું છે. એમાં આપણે સેજ ધોઈને બાફી નાખીશું. ભાત આપણે અગાઉ બનાવીને રાખીએ બી, પણ આને ઝાઝી વાર અગાઉ ન બનાવીએ તો બનાવીને તરત જ આપણે એને વઘારશું એ રીતે એમ. તો એ આપણે બફાય પાસ્તા ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈશું. તો આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો તમે ઘીમાંય વઘાર કરી શકો ને તેલમાંય કરી શકો, જેમાં તમને ફાવે એમ. 2 અડધું અડધું લઈ શકો એમ, પણ આપણે ખાલી તેલમાં બનાવશું. તો અડધા ચમચા જેટલું આપણે તેલ લીધું, અને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખીશું આખા મસાલા ને મરચાં ને આદુ. આમાં આપણે હવે ડુંગળી નાખીશું. મસાલાની મસ્ત સુગંધ આવે. ગરમ મસાલો આપણે ઉનાળામાં ઓછો ખાય, તો અત્યારે વાતાવરણ થોડુંક ઠંડુ છે તો ખાઈ શકો એમ. ઉનાળો હોય તો આપણે ઓછો ઉપયોગ કરીએ આમાં, પણ અત્યારે તો ચોમાસું છે એટલે થોડોક ગરમ મસાલો હાલે એમ. હવે આપણે આમાં નાખીશું ગાજર ને વટાણા ને ફણસી, કેપ્સિકમ. આમાં આપણે મીઠું નાખી દઈશું થોડુંક આપણે પાસ્તામાં નાખી દઈશું. શાકભાજીને થોડુંક ચડવા દઈશું ઢાંકીને. પાસ્તા એકવાર ચેક કરી લઉં. તો થોડીક હજી વાર છે, કાચા છે તો હજી પાકવા દઈશું. આપણે આ શાકભાજી બધું પાકી જાય ત્યાં સુધીમાં આપણા પાસ્તા પાકી જાય. તો પાસ્તા આપણે હવે પાકી ગયા છે એકદમ સરસ. તો ગેસ બંધ કરી દે હું, અને આપણે કાઢી લેવું આ રીતે જારીમાં. ઉપરથી થોડું ઠંડુ પાણી નાખી દેવું, એટલે એની પાકવાની પ્રોસેસ બંધ થઈ જાય આ રીતે. તો હવે આપણે આને જોઈ લઈએ. પાસ્તા તો આપણે કાઢી લીધા ને આ બધું આપણે પાકી ગયું છે. હવે આમાં મસાલા નાખી દેવું. મીઠું તો આપણે પહેલાં જ નાખી દીધું હતું. તો આ મરી પાવડર અને ચીલી ફ્લેક્સ, અને આપણે આ સોસ, પીઝા સોસ.
આ બધું મિક્સ કરી લેવું એમાં. મસ્ત સુગંધ આવે. વાતાવરણ એવું હોય ને તો થોડુંક આમ સ્પાઇસી ખાઈ શકીએ આપણે, એમ મજા આવે. ઉનાળો હોય તો ન ભાવે અને સારું નહીં, પણ આ અત્યારે આવું ખાઈ શકીએ આપણે, એમ થોડુંક અલગ. થોડાક ધાણા નાખી દઉં અને હવે આપણે એમાં નાખી દઉં આ પાસ્તા. અને ભાત નાખી દઉં આપણે એમાં બનાવેલા. મીઠું ટેસ્ટ કરી લેવાનું, જરૂર પડે તો નાખવાનું. આ બધું આપણે એમાં આ રીતે મિક્સ કરી લેવાનું. લીંબુ નાખવું હોય તો નાખી શકીએ એમ. મારા ભાઈને બહુ બધું ચટપટું જોયું, તો ઉપરથી તમારે નાખવું હોય તો લીંબુ નાખી દો, પણ આ જે આપણે સોસ નાખ્યું છે એમાં ખટાશ હોય ઓલરેડી, એટલે ન નાખો તો હાલે. મસ્તીનું થોડીક વાર આમાં ફેરવી લેવાનું, એટલે ભાતમાં ને બધે મસાલો બધો એકદમ સરસ થઈ જાય. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. તો આને આપણે હવે કાઢી લેવું, સર્વ કરીશું. ભાત અગાઉ બનાવીને રાખવાના, એ એક ધ્યાન રાખવાનું. એટલે ભાત ઠંડા હશે ને તો એકદમ મિક્સ કરવામાં અસલ એવા ને એવા રહે એમ. નહીં તો શું છે કે ભાત આપણે તરત બનાવીને નાખીએ ને તો ભાત છૂંદો થઈ જાય, આપણે જાજુ સરખું મિક્સ નહીં કરી શકીએ એમ. નહીં તો પછી બનાવીને થોડીક વાર ફ્રીજમાં રાખી દેવાના ભાતને. તો તૈયાર છે આપણા પાસ્તાવાળા ભાત કે મેક્રોની રાઈસ એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાસ્તાવાળા ફ્રાઈડ રાઈસ.